નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વર્ષોની પરંપરા મુજબ આજે પણ એકલબારા દરગાહ ખાતે ઉર્સની ભવ્યથી ભવ્ય ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે। આજના દિવસે 14 અને પૂનમના આ સુંદર દિવસે અહીંયાથી આ એકલબારા ગ્રામજનો છે, સૌ દરબારગઢ પરિવાર છે, સૌ કુટુંબીજનો છે, ગ્રામજનો છે, સૌ સાથે અહીંયાથી સંદલ લઈને નીકળીશું। સાથે અહીંયાથી બાવા સાહેબ પણ અમારા આ માંડવા પર પધારીને ત્યારબાદ અમે દરગાહમાં જે સંદલની વિધિ વર્ષોથી જે ચાલતી આવી છે એ પરંપરા મુજબ એકલબારાના ગ્રામજનો, અમારા પરિવારજનો અને ત્યાંથી બાવા સાહેબના પરિવારજનમાંથી કદીર પીરજાદા સજ્જાન હસીન એકલબારા એ પણ અહીંયાથી અમારી સાથે સંદલમાં નીકળશે અને જુલુસ સ્વરૂપે મેળામાં ફરીને દરગાહમાં પહોંચીને સંદલની અને ચાદરની વિધિ કરવામાં આવશે। આજે પાદરા તાલુકાના એકલબારા ગામે શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી સરકારનો સંદલ અને ઉર્સ ઉજવાઈ રહ્યો છે। 400 વર્ષ કરતાં પણ જૂની પરંપરા એ આજે ચાલી રહી છે અને આજે સંદલ શરીફનું પ્રોસેસન અહીંયાથી નીકળી રહ્યું છે, દરગાહમાં જશે। દાજી ઠાકોરના વચનથી આવેલા દાદા આજે પણ ઠાકોર સાહેબોના માંડવામાં અમે જઈશું, એ લોકો સ્વાગત કરશે। જસપાલ ઠાકોર, એમના પરિવાર, એ લોકો સાથે સંદલ લેશે અને સાથે સંદલ ચડાવશે। આ કોમી એકતાનું આવું પ્રતીક શાયદ જ દુનિયામાં જોવા મળે કે 450 વર્ષ પહેલાં દાદા કાયમુદ્દીન એકલબારાથી ગયા અને દાજી ઠાકોરને વચન આપી ગયા કે જીવતો નહીં તો મુવેલો આવીશ, અને પડદે થયા સાદા પ્રકાશામાં અને ત્યાંથી કાચા વાછરડા જોડી એકલબારા ગામની વચ્ચે આવ્યા ને ત્યારથી હું એટલે કે અમારી પેઢી દર પેઢી એમના વંશજ સંદલ ઉરસ ચડાવતા આવ્યા। હું લગભગ 17 વર્ષથી સજ્જાદા નસીન છું। મારા પિતાશ્રી 50 વર્ષ રહ્યા। મારા પિતાશ્રી પહેલાં મારા મોટા કાકા નિઝામુદ્દીન સરકાર જે છોટાઉદેપુરમાં દફન છે, એમનો મઝાર છે, તે રહ્યા, અને આ મોટા મિયાँ માંગરોળ મોટા મિયાँ દાદા રહ્યા। એમ અમારા પરિવારના આ ચિશ્તિયા સરકારના શાહ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીના વંશજ, બાવા ફરીદના વંશજો અમે છીએ અને આ સંદલ ઉરસ સારી રીતે ઉજવાઈ રહ્યો છે। આ ગાદીનો મોટો છે, આપ જુઓ, હિન્દુ મુસ્લિમ એકતા, કોમી એકતા, ઘેર ઘેર ગાય પાડો અને વ્યસન મુક્તિ। અહીંયા આપને સૌને ખબર છે કે કોમી એકતાના પ્રોગ્રામમાં મોરારી બાપુ આવી ગયા, અહીંયા દ્વારકેશલાલ મહારાજ આવી ગયા, બેનીવાલ સાહેબ આવી ગયા, ગુણવંત શાહ અહેમદ પટેલ આવી ગયા। અમે પિંગલવાડામાં જે ગૌશાળા કરી દાદા કાયમુદ્દીન ટ્રસ્ટના નામે, એ ગૌશાળા પણ ચાલુ છે, એનું ઉદ્ઘાટન પણ મોરારી બાપુએ કર્યું। એમ અમારું કામ, સૂફીઓનું કામ, પ્રેમ, એકતા, ભાઈચારો અને લોકોને જોડવાનો છે અને એ જ કામ કરીને અમે નીકળી રહ્યા છીએ। અમે આ સાચા વંશજનો હમણાં નીકળ્યા છીએ। આપ સૌને આ સંદલમાં આવવા મારું આમંત્રણ છે અને તમામ લોકો, એમના ભક્તો, એમના મુરીદો આવ્યા છે, એમને આ સંદલમાં ખૂબ દુઆઓ મળે। હું દુઆ કરું છું કે દેશની એકતા, કોમ્યુનલ હાર્મની, ભાઈચારો જળવાઈ રહે અને આ વર્ષોના વર્ષનું મિશન જે ઉર્સ છે, કાયમુદ્દીન દાદાની દુઆઓ સબને મળી રહે। ધન્યવાદ।